વરસાદના કારણે ગાંધીધામના રોડ રસ્તાઓમાં જે ખાડા પડી ગયા છે એનું રીસર્ફેસિંગનું કામ અત્યારે ચાલુ છે, મલબો નાખવાનું કામ ચાલુ છે। અત્યારે પાણી જ્યાં સુધી ભરાયેલા હોય ત્યાં સુધી કાંઈ પડી નથી શકતું, અને અત્યારે પાણી ભરાયેલ નથી તો અત્યારે જ્યાં જ્યાં ખાડા પડી ગયા છે ત્યાં કને પહેલે મલબો નાખી અને એને અત્યારે કામ કરવામાં આવે છે। અને ત્યારબાદ વરસાદની સિઝન પતી જાય કે મોન્સૂન પતે ત્યારે એવું લાગે ત્યારે આપણા 80 જેટલા રોડ પાસ થયેલા જ છે અને એનું કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવશે। અને એ ઉપરાંત પણ બીજી ગ્રાન્ટ જે આવેલી છે એનું પણ આયોજન કરી દરખાસ્ત મૂકી દીધેલ છે, એટલે આગળના દિવસોમાં બધા રોડ રસ્તાના કામ ચાલુ કરવામાં આવશે। પરંતુ અત્યારે વરસાદની સિઝન છે એટલે તાત્કાલિક બીજું કંઈ નવા રોડ બની શકે એવું છે નહીં, અને જ્યાં સીસી રોડ કે પેવર બ્લોકના છે ત્યાં કને હજી આપણે કામ ચાલુ કરી શકશું, પરંતુ ડામરના રોડ તો અત્યારે ચાલુ થઈ નહીં શકે, એ આપણે સૌ જાણીએ જ છીએ। ગુરુકુલના અમુક 1-2 એરિયામાં પાણી ભરાય છે, ત્યાં કને આપણે જે જીયુડીસી દ્વારા કામ કરવામાં આવ્યા હતા એના કારણે પણ થોડા ખાડા પડી ગયા, તો એમના દ્વારા પણ અત્યારે કામ ચાલુ છે। આજે પણ સીસી રોડનું કામ ત્યાં કને 7D વિસ્તારમાં ચાલુ છે, અને એ ઉપરાંત 1-2 નીચાણવાળા વિસ્તાર છે તો ત્યાં આગળના દિવસોમાં એ રોડ તો તૂટી ગયેલા નથી, પરંતુ નીચાણવાળો વિસ્તાર છે તો ત્યાં કને પણ આપણે આયોજન કરીને પાણી ન ભરાય એના માટે વરસાદી નાલામાં પાણી જાય એ રીતનું આયોજન કરવામાં આવશે।